नमस्कार विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં બાયો-સાવર્ટનો નિયમ ભણેલા કે જેની મદદથી આપણે અવકાશના કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ અને એનું સૂત્ર પણ આપણે જોયેલું, બરાબર। તો એ બાયો-સાવર્ટના નિયમની મદદથી હવે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તાર વડે ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉદ્ભવે છે આપેલા બિંદુ પાસે એ આપણે જોવાનું છે, બરાબર। તો અહીંયા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તાર છે। હવે સુરેખ તારને સૌપ્રથમ આપણે અહીંયા દર્શાવી દઈએ। सपोज अहींया हूँ अत्यारे निश्चित लंबाई लઉં છું, આપણે नंबर 1 कहीए, ए तार છે એની લંબાઈ કેવી છે? નિશ્ચિત લંબાઈ છે, બરાબર છે, એક ચોક્કસ લંબાઈ છે। તો એના માટે આપણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય એ જોઈએ। સપોઝ કે અહીંયા આપણી પાસે એક તાર છે, આ એક સુરેખ તાર મેં લીધો છે, બરાબર છે, જેની કુલ લંબાઈ આપણે લઈ લઈએ છે કેપિટલ L, ઓકે। કેપિટલ L લંબાઈનો એક સુરેખ તાર છે જેની અંદર विद्युत प्रवाह वही रह्यो छे। तो धारी लईए के एना आ तारनी अंदर आई जेटलो विद्युत प्रवाह छे उपरनी दिशामां वही रह्यो छे अने आ तारना कारणे आ तारथी केपिटल R जेटला लंब अंतरे आवेला P बिंदु पासे आपणे चुंबकीय क्षेत्र शोधवुं छे। आटली वस्तु क्लियर थई छे। आ एक तार छे जेनी लंबाई छे केपिटल L अने एनी अंदरथी वहेतो प्रवाह छे I। आ विद्युत प्रवाह धारित जे तार छे एनाथी R केपिटल R जेटला लंब अंतरे एक P बिंदु आवेलुं छे ज्यां आपणे चुंबकीय क्षेत्र शोधवानुं छे, बराबर छे। तो अहींया आपणने B जोईए छे, चुंबकीय क्षेत्र, खरेखर चुंबकीय प्रेरण पण आपणे कही शकीए। तो अहींया चुंबकीय क्षेत्र शोधवा આપણે બાયો-સાવર્ટનો નિયમનો ઉપયોગ કરી શકીએ। હવે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવો હોય તો આપણે વિદ્યુત પ્રવાહ ખંડ ધ્યાનમાં લેવો પડે અને વિદ્યુત પ્રવાહ ખંડ આપણે ધારી લો કે અહીંયા કંઈક ધ્યાનમાં લઈએ। आज एक नानकड़ी एवी लाइन दर्शावुं छुं ब्लेक मार्क थी, ए छे विद्युत प्रवाह खंड जेनी दिशा क्या हशे? प्रवाहनी दिशामां हशे। एनी लंबाईने आपणे कहीए dl सदिश, કેટલી કહીએ? dl સદિશ। અને એ કેટલા અંતરે આવેલું છે? તો કે આ જે બિંદુ છે ધારી લો કે m છે, ત્યાંથી સ્મોલ l જેટલા અંતરે એ વિદ્યુત પ્રવાહ ખંડ આવેલો છે। સમજ પડી? એક નાનકડો વિદ્યુત પ્રવાહ ખંડ લેવો પડે તો એ આપણે m तार परनो कोई बिंदु है m, त्याथी स्मॉल l जेटला अंतरे लीधो छे। तो आ आपणो छे विद्युत प्रवाह खंड, अहींया लखी दઈએ विद्युत प्रवाह खंड। एमांथी वहेतो प्रवाह छे I अने एनी लंबाई छे dl, तो I dl ने कहेवाय विद्युत प्रवाह खंड। सिंपल छे। तो आना कारणे P बिंदु पासे आपणे शुं शोधवानुं छे? चुंबकीय क्षेत्र शोधवानुं छे। तो आपणे आ dl अने आ P ने जोड़तो एक रेखा लेवी पड़े અને એમની વચ્ચેનો અંતર સપોઝ લેવું પડે। તો અંતરને આપણે ધારી લો કે અહીંયા વ્યવસ્થિત રીતે બનાવીએ। ધારી લો કે એમના વચ્ચેનો અંતર છે r સદિશ। યાદ આવે છે ને બાયો-સાવર્ટના નિયમની અંદર આપણે આવું લીધેલું, dB = μ0/4 પાઈ I dl क्रॉस r r³ अथवा I dl એવું નથી કરવું, તો I dl sin थीटा अपॉन r स्क्वेर आવું लेता था, बराबर है। तो આપણે અંતર આ લેવું પડશે ને, આ અંતર એટલે વિદ્યુત પ્રવાહ ખંડ અને આપેલા બિંદુ સુધીનું જે અંતર હતું તો એને આપણે r કહીએ। આ તો ઓલરેડી r જ છે, રેડી। ધારી લો કે અહીંયા ખૂણો જે બને છે એ થીટા બને છે, P બિંદુ પાસે જે ખૂણો બને એ થીટા બને। તો આ કેટલો હોય? 90 ડિગ્રી માઈનસ થીટા હોય, કારણ કે આ 90 છે, આ થીટા, તો આ 90 માઈનસ થીટા। તો ओके, तो आ आईडीएल अने आर वच्चेनो खूणो केटलो थाय? टूंकमां आ खूणो केटलो थशे? तो ए खूणो थशे 90 प्लस थीटा। जो विचारो व्यवस्थित, आ थीटा, आ 90 छे, तो आ 90 माइनस थीटा नीचेनो आखो 180 होय, आखो 180 होय, तो 180 मांथी 90 माइनस थीटा बाद करो, 180 मांथी 90 माइनस थीटा बाद करो, तो आ 90 प्लस थीटा थी जाय। तो एटलो खूणो, એટલે आईडीएल અને आर वच्चेनो खूणो केटलो छे? आ जे थीटा छे आईडीएल અને आर वच्चेनो खूणो ए केटलो छे? 90 माइनस थीटा। तो આપણે અહીંયા સીધું લખી દઈએ કે आईडीएल અને आर वच्चेनो खूणो = 90 प्लस थीटा। ओके, आ एक वस्तु क्लियर થઈ ગઈ। ચાલો હવે આપણે બાયો-સાવર્ટના નિયમનું પહેલા આ લખી દઈએ કે ચુંબકીય ક્ષેત્ર આ સૂત્રથી અપાય μ0/4 પાઈ
I dl sin theta upon r સ્ક્વેર. એમાં ખૂણો આપણને મળી જશે 90 + થીટા. હવે બીજું શું શોધવાનું આના માટે? તો આના માટે બીજું શોધવું પડે dl, કે આ dl કેટલો હશે, બરાબર છે? તો આ dl શોધવા માટેની આપણે પ્રોસેસ કરીએ તો જુઓ, dl માટે શું કરી શકાય? આને કહીએ સમીકરણ નંબર 1. હવે dl માટે વિચારો તો હવે અહીંયા થીટા છે, આ dl છે, બરાબર છે, અને આ r છે, તો આ પણ r જ થવાનું. r અંતરે છે તો આ પણ r જ થવાનું. તો અહીંયા તમે cos થીટા લગાવો તો cos થીટા શું થાય? તો cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે કેપિટલ R ના છેદમાં સ્મોલ r. રેડી? આના ઉપરથી સ્મોલ r ને કરતા બનાવો તો શું થાય? r ના છેદમાં cos થીટા અને 1 cos થીટા એટલે sec થીટા. રેડી? સ્મોલ r ને કરતા બનાવો, r ના છેદમાં cos ઉપર જાય તો sec થીટા. તો આપણને સ્મોલ r પણ મળી ગયો. આ જે નીચે હતો એ સ્મોલ r પણ મળી ગયો. ચાલો પછી ત્રીજી આપણે વાત કરીએ તો અહીંયા tan થીટા લગાવો તો l અને r વચ્ચેનો સંબંધ મળે. તો લગાવો tan થીટા. ચાલો તો tan થીટા બરાબર સામેની બાજુ l છેદમાં પાસેની બાજુ r. આના ઉપરથી l કેટલો મળે? તો એ મળે r tan થીટા. આનું આપણે થીટાની સાપેક્ષે વિકલન કરીએ તો dl/d થીટા શું થાય? તો r તો અચળ છે, લંબ અંતર અચળ છે. tan નું શું થાય? sec સ્ક્વેર થીટા. બરાબર? વિકલનનો નિયમ તમને આવડતો હશે. l બરાબર r tan થીટા, એનું વિકલન કરો થીટાની સાપેક્ષે. આના ઉપરથી તમે dl ને કરતા બનાવો તો શું આવે? r sec સ્ક્વેર થીટા ઇન્ટુ d થીટા. તો આપણી પાસે dl નું મૂલ્ય પણ મળી ગયું. જો બાયો-સાવર્ટના નિયમની અંદર જે વસ્તુ આપણને ઘટતી હતી એ બધી જ વસ્તુ આપણે મેળવી લીધી છે. દરેક રાશિઓ આપણે મેળવી લીધી છે. તો આ થીટા અહીંયા મૂકી દો, dl ની કિંમત સામેથી અહીંયા મૂકી દો, આ જે r છે એની કિંમત અહીંયા મૂકી દો. તો હવે સમીકરણ 1 પરથી શું લખી શકાય? તો સમીકરણ 1 પરથી લખી શકાય db = અત્યારે માત્ર આપણે મૂલ્ય લખીએ છીએ તો આ છે μ0/4π ઇન્ટુ I as it is. dl ની કિંમત લખો r sec સ્ક્વેર થીટા ઇન્ટુ d થીટા આવી ગયું છે, ઇન્ટુ sin. અને આ થીટા નહીં ભૂલી જતા. થીટા શું છે? આઈડિયલ અને r વચ્ચેનો ખૂણો એ છે 90 + થીટા. તો અહીંયા ભૂલ ન થાય. બરાબર છે? આખાના છેદમાં r નો વર્ગ, r નો વર્ગ એટલે r sec સ્ક્વેર થીટા, અને સોરી r sec થીટા આખાનો વર્ગ, r sec થીટા આખાનો વર્ગ. બરાબર છે? તો અહીંયાથી આપણે સાદુરૂપ આપીએ તો μ0/4π. અહીંયા જોજો એક r અને અહીંયાથી એક r કેન્સલ, તો હજુ છેદમાં એક r બચ્યો, r એક બચે ને. ઓકે, આ sec સ્ક્વેર થીટા કેન્સલ. રેડી છે? બરાબર. હવે શું વધે છે? i વધે છે, μ0i/4π. એ તો છે જ. અહીંયા એક r બચ્યો તો r લઈ લીધો છે બહાર. sec સ્ક્વેર થીટા કેન્સલ. sin 90 + થીટા કયું ચરણ? બીજું ચરણ. અને બીજા ચરણમાં સાઇન કેવું? પોઝિટિવ. સાઇન નું થાય cos. તો આ થઈ ગયું cos થીટા d થીટા. આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ક્યાં? P બિંદુ પાસે. ઓકે છે? ચાલો હવે આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર માટે શું કરવું પડે? તો કે આ જે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર છે એનું સંકલન કરવું પડે. અને સંકલન કરીએ તો μ0I/4π r અચળ બહાર નીકળી જાય આમાંથી. અને ઇન્ટિગ્રેશનમાં શું વધે? cos થીટા d થીટા વધે. હવે આ થીટાની લિમિટ કેટલી? તો તમે જુઓ, આ એક છેડાથી માંડીને બીજા છેડા સુધી જવું પડે આપણે. એક છેડાથી પહેલા નાના વિદ્યુત પ્રવાહ ખંડ લઈને બીજા છેડા સુધી જવું પડે. તો અહીંયાથી આપણે એક છેડાને જોડી દઈએ. સપોઝ કે અહીંયાથી P બિંદુને જોડીએ છીએ. તમે સ્કેલથી વ્યવસ્થિત રીતે જોડજો. બરાબર? આ ખૂણાને આપણે કહીએ θ1. રેડી? આ તારને દોરેલો જે લંબ છે એની સાથે એક છેડો ખૂણો બનાવે છે θ1, અને બીજા છેડાના કારણે P સાથે બનતો ખૂણો એ પણ આપણે લઈ લઈએ. ચાલો થોડું વ્યવસ્થિત. તો આના કારણે અહીંયા જે ખૂણો બને છે કેટલો છે? θ2. એનો મતલબ કે લિમિટ એક છેડાથી કેટલો? θ1, અને બીજા છેડા સુધી જઈએ તો θ2. આ લંબ સાથેના ખૂણા લેવાના તમારે ટોટલ. બરાબર છે? આખો ખૂણો લેવાનો છે, એ આ ખૂણો. રેડી? ચાલો તો θ1 થી θ2 લિમિટ થાય. લેટ મી વેરીફાઈ.
ઓકે, બરાબર છે. અહીંયાથી એક છેડાથી θ1 અને બીજા છેડાથી θ2, આખો આ લંબ સાથેનો ખૂણો લેજો θ1 θ2, બરાબર. તો આ તમે સાદુરૂપ આપો એટલે b નું તમને મૂલ્ય શું મળવાનું, સોરી હા, b નું મૂલ્ય શું મળવાનું, તો μ0I/4πr cos નું શું થાય, sin થાય. તો અહીંયા લખી દઈએ sin θ અને એની લિમિટ મૂકી દઈએ, અપર લિમિટ અને લોઅર લિમિટ. પણ ખાસ જોજો કે અહીંયા આ બિંદુ છે એનાથી નીચેનો ખૂણો છે એટલે આપણે θ1 ને નેગેટિવ લેવો પડશે, તો આ આવશે નેગેટિવ અને અહીંયા પણ કેવું થઈ જશે, નેગેટિવ. સમજ પડી? માઇનસ કેમ? કારણ કે ઉપર તરફનો ખૂણો પ્લસ તો નીચે તરફનો કેવો લેવો પડે, માઇનસ. એટલે θ1 ને નેગેટિવ તો અહીંયા નેગેટિવ. હવે આની અંદર કિંમતો મૂકી દો તો b μ0I/4πr. હવે અહીંયા sin θ2 તો અહીંયા થઈ ગયું આ sin θ2 અપર લિમિટ, નિયમના માઇનસ, લોઅર લિમિટ એટલે sin θ ની જગ્યાએ માઇનસ θ1. હવે આપણો જવાબ કમ્પ્લીટ. θ ની જગ્યાએ θ2 નિયમના માઇનસ અને θ ની જગ્યાએ માઇનસ θ1. sin કેવું વિધેય, અયુગ્મ વિધેય, અને અયુગ્મ વિધેય હોય તો માઇનસ નિશાની બહાર આવે તો એ માઇનસ અને આ માઇનસ કેવા થાય, પ્લસ થઈ જાય. તો એવા સંજોગોમાં આપણી પાસે b નું સૂત્ર બની જાય μ0I/4πr ઇન્ટુ sin, હું θ1 પહેલા લખું અને θ2 પછી લખું, બરાબર છે. આ જુઓ, ક્લિયર છે? આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો એને મેં પ્લસ આને પહેલા લખ્યું θ1 વાળું, sin θ2 પછી. આ નિશ્ચિત લંબાઈનો જો તાર હોય, વિદ્યુત પ્રવાહ આધારિત તાર, એના કારણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું આ સૂત્ર છે. જ્યાં θ1 અને θ2 કયા બિંદુ પાસે, P બિંદુ પાસે બનતા ખૂણાઓ છે. કોણે બનાવેલા ખૂણાઓ છે? તારના બંને જે છેડાઓ છે એ બંને છેડાએ P બિંદુ પાસે બનાવેલા ખૂણા. લખવું હોય તો લખી લેજો. θ1 અને θ2 શું છે, તો કે આપેલો જે તાર છે એના બંને છેડાઓ છે એને P બિંદુ પાસે બનાવેલા ખૂણા છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આટલું નોટ ડાઉન કરો, પછી આપણે આગળ જઈએ. ચાલો, ક્લિયર? હવે એમાં જ આપણે આગળ વધીએ તો જુઓ, ધારી લો કે આ ખૂણો θ1 છે તો આ ખૂણો આપણે ધારી લો કે આલ્ફા લઈ લઈએ. સપોઝ હું અહીંયા બ્લેક પેન થી લખું છું તો આ ખૂણો આપણે આલ્ફા લઈએ અને આ ખૂણો આપણે લઈએ બીટા. ઘણી વખત તમને પરીક્ષામાં આ ખૂણાઓ આપેલા હોય છે, તાર પાસે બનતા ખૂણા. અહીંયા P બિંદુ પાસે બનતા ખૂણા હોય તો ઇઝીલી સૂત્ર તમે વાપરી શકો, બરાબર. પણ તારના છેડે બનતા ખૂણા આલ્ફા અને બીટા હોય તો તમે આ સમીકરણ 2 પરથી શું લખી શકો, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે જો આલ્ફા અને બીટા એ તારના છેડા પાસે બનતા ખૂણા હોય તો, ખ્યાલ આવ્યો ને? આલ્ફા અને બીટા ક્યાં બને છે? તારના ખૂણા પાસે. તો આલ્ફા શું લખાય? આલ્ફા તો 90 - θ1 લખાય કે નો લખાય? ખબર પડી? 90 - θ1 અને બીટા શું લખાય? 90 - θ2, બરાબર છે. આ θ1 છે, આ θ2 છે, તો આલ્ફા 90 - θ1 અને બીટા શું લખાય? 90 - θ2. અહીંયા તમે θ1 ની કિંમત મૂકશો ને, અહીંયાથી ઉઠાવીને θ1 ની કિંમત ઉઠાવો એટલે 90 - આલ્ફા થાય અને θ2 ની કિંમત 90 - બીટા થાય. તો અહીંયા 90 - આલ્ફા, અહીંયા 90 - બીટા. તો પહેલું ચરણ જ રહેવાનું, ખબર પડી? અને 90 - સમથિંગ છે એટલે 90 છે તો cos થઈ જાય. તો અહીંયા આ સૂત્ર બની જશે તમારું B = μ0I/4πr છેદમાં, સોરી, ઇન્ટુ sin ની જગ્યાએ cos આલ્ફા વત્તા અહીંયા થઈ જશે cos બીટા. સમજ પડી? θ1 ની જગ્યાએ તમે ઉઠાવો 90 - આલ્ફા તો sin 90 - આલ્ફા એટલે cos આલ્ફા. તો અહીંયા cos આલ્ફા અને અહીંયા θ2 એટલે 90 - બીટા તો sin 90 - બીટા એટલે cos બીટા. તો એ વસ્તુ અહીંયા આવી જાય છે. તો આ સૂત્ર પણ તમે ઉપયોગમાં લઈ શકો, પણ આ સૂત્ર ક્યારે વેલિડ છે? cos વાળું. જો cos અહીંયા છે ને અહીંયા sin છે. cos ત્યારે આવે જ્યારે ખૂણા છે એ તારના છેડે બનેલા હોય અને sin ત્યારે આવે જ્યારે ખૂણા આપેલા બિંદુ પાસે બનેલા હોય. આટલી વસ્તુ ક્લિયર થઈ? ઓકે.
હવે આ વાત થઈ મૂલ્યની. દિશા ક્યાં હશે? તો તમે અહીંયા કોઈ પણ બિંદુએ વિદ્યુત પ્રવાહ ખંડ લઈ લો, આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે, ચુંબકીય પ્રેરણની જે દિશા છે ક્યાં હોય છે? તો કે આઈડીએલ થી આર ની દિશામાં, એટલે આઈડીએલ ની દિશામાં આંગળીઓ આર તરફ ઘુમાવવાની. તો અહીંયા આઈડીએલ હંમેશા ક્યાં હશે? ઉપર તરફ જ હશે, કેમ કે આખો તાર છે, પ્રવાહ ઉપર વહે. તો આઈડીએલ ગમે તે બિંદુએ તમે જાઓ, આઈડીએલ ઉપર તરફ, ત્યાંથી આર ક્યાં હશે? પી બિંદુ આ તરફ. તો આઈડીએલ થી આર તરફ, તો અંગૂઠો ક્યાં આવ્યો? અંદર તરફ. એનો મતલબ કે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં છે? હંમેશા અંદર તરફ છે. બરાબર? ન ખ્યાલ રહે તો અહીંયા લખી દેજો, મેં તમને આ બાબત લખાવેલી છે. ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ ક્યાં હોય છે? આ તાર માટે અંદર તરફ. કઈ રીતે? આઈડીએલ ક્રોસ આર, આઈડીએલ ક્રોસ આર, ખૂણો અંગૂઠો અંદર તરફ, તો ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ. બરાબર? હવે આની અંદર આપણે થોડુંક આગળ લખીએ તો ધારી લો કે પી બિંદુ છે એ કોઈક બહારનું બિંદુ છે, એટલે કે આ તારની લંબાઈ સામે નથી આવતું. જો લખીએ એટલે ખ્યાલ આવે. જો બિંદુ પી તારની લંબાઈ સામે ન હોય, જો બિંદુ પી છે તારની લંબાઈ સામે ન હોય, એનો મતલબ શું? હું ટૂંકમાં લખું છું. ધારો લો કે આ તાર છે જેની લંબાઈ આપણે લઈ લઈએ છીએ એલ, બરાબર છે, અને પી બિંદુ છે એની સામે નથી. પી બિંદુ એની સામે નથી એનો મતલબ શું થાય? આની અંદરથી વહેતો પ્રવાહ કેટલો છે? તો કે આઈ છે. તો પી બિંદુ છે એ તારની લંબાઈ સામે નથી, મીન્સ કે અહીંયા આની સામે નથી, કંઈક અલગ છે. સપોઝ કે અહીંયા છે પી બિંદુ, ક્યાં છે? અહીંયા છે. તો આવા કિસ્સામાં શું કરવાનું? તો આવા કિસ્સામાં આ તારને અહીંયા પાછળ તરફ લંબાવી શકાય આ રીતે. અહીંયા તાર નથી, જ્યાં ડેશ લાઈન કરું છું ત્યાં તાર નથી, અને આ લંબ અંતર કહેવાય તારથી. ધારો લો કે આ લંબ અંતર છે આર. ખબર પડી ને? કેમ કે અહીંયાથી તમે લંબ અંતર માપો તો પી બિંદુનું અંતર મળવાનું જ. તો મેં તારની લંબાઈને પાછળ તરફ લંબાવી ડેશ લાઈન વડે, અને ત્યાંથી લંબ અંતર આર છે. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો હોય, અથવા આ સૂત્રનો ઉપયોગ કરવો હોય, તો θ1 અને θ2 જોઈએ. તો અહીંયા એક છેડાથી પી સાથે બનતો ખૂણો લેવો પડે, એને આપણે કહીએ θ1. સમજ પડી? અને આપણે કહીએ θ1. અને બીજા છેડા વડે જે પી બિંદુ પાસે ખૂણો બનશે એને આપણે શું કહીશું? તમે સ્કેલથી જોડજો. ઓકે, આવી ગયું છે. તો આખો આ જે ખૂણો છે એ કેટલો થાય? θ2 થાય. સમજ પડી? એક છેડા વડે બનતો ખૂણો છે એ θ1, અને બીજા છેડા વડે બનતો ખૂણો છે એ θ2. જો લંબ સાથે જ છે, અહીંયા પણ મેં તમને એવું જ કીધું હતું, લંબ સાથે ઉપર નીચેના ખૂણા. અહીંયા જુઓ, લંબ સાથે ખૂણા બંને ઉપર તરફ છે, બંને પોઝિટિવ. ખ્યાલ આવો ને? અહીંયા જે નેગેટિવ લીધો આપણે θ1, નેગેટિવ નહીં લેવો પડે, કારણ કે બંને ઉપર તરફ છે. તો θ1 પણ પોઝિટિવ થશે. તો એ કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? ડાયરેક્ટ લખી શકીએ ઇન્ટિગ્રેશન ડીબી. આ જ વસ્તુ μ0 I/4πr, r એટલે લંબાંતર છે, ઇન્ટિગ્રેશન θ1 થી θ2. અહીંયા માઇનસ નહીં આવે. કેમ? કારણ કે બંને ખૂણા લંબથી ઉપર તરફ છે. θ1 પણ ઉપર, θ2 પણ ઉપર, અને અહીંયા આવશે cos θ × dθ. તો અહીંયા તમે સાદુરૂપ આપો તો શું આવશે? તો અહીંયા સાદુરૂપમાં કંઈક આવું આવી જશે, μ0 I/4πr, અને અહીંયા cos નું થઈ જાય sin θ, અને અહીંયા θ2, અહીંયા θ1. તો μ0 I/4πr, અહીંયા આવશે sin θ2 માઇનસ sin θ1. જો ધ્યાન આપજો, અહીંયા માઇનસ આવે છે. રેડી? તો ભૂલ ન થાય એની ખાસ કાળજી લેજો. આ દરેક સૂત્ર અગત્યના છે. ક્યારે કયું સૂત્ર લેવાનું જોવાનું. અહીંયા θ1 θ2 છે, ઉપર નીચે છે, એટલા માટે અહીંયા પ્લસ આવે છે, અને અહીંયા એક જ દિશામાં છે એટલે અહીંયા માઇનસ આવે છે. બરાબર છે? અને અહીંયા θ1 θ2 ક્યાં બનેલા ખૂણા? પી બિંદુ પાસે. અહીંયા આલ્ફા અને બીટા ક્યાં બનેલા ખૂણા? તારના છેડા પાસે. બરાબર છે? ચાલો આટલું કોપી કરો, પછી આપણે આગળ જઈએ. ચાલો, ઓકે. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું હમણાં. હવે આ નિશ્ચિત લંબાઈનો તાર હતો, હવે આપણે અનંત લંબાઈનો તાર વિચારીએ ટૂંકમાં. બરાબર? ચાલો, તો અહીંયા
તાર કેવો લઈ લઈએ? હવે અનંત લંબાઈનો લઈ લઈએ, બરાબર? તો અનંત લંબાઈના તાર માટે કંઈક આવું વિચારી શકાય. તમે જોઈ શકો અહીંયા તાર છે, બંને બાજુ મેં છેડા અને ડેશ ડેશ લાઈન કરી, એનો મતલબ કે ઇન્ફાઇનાઇટ છે. આ પણ ઇન્ફાઇનાઇટ છે, આ પણ ઇન્ફાઇનાઇટ છે, બરાબર છે? એક આપણે માઇનસ ઇન્ફાઇનાઇટ કહીએ તો એક કેવો પડે? પ્લસ ઇન્ફાઇનાઇટ. અને એવા સંજોગોમાં તારથી આર જેટલા લાંબ અંતરે કોઈ પી બિંદુ આવેલું છે, ત્યાં આપણને ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે, તો એની દિશા તો આપણને ખ્યાલ આવે ક્યાં હશે? અંદર તરફ હશે, પણ એનું મૂલ્ય આપણે શોધવું પડે. એવા સંજોગોમાં આ તારના છેડાએ અહીંયા બનાવેલો ખૂણો ધ્યાનમાં લેવો પડે. તો તમે જુઓ કે અહીંયા આવું હતું, અહીંયા પી બિંદુ હતું, આ નિશ્ચિત લંબાઈનો તાર હતો, ત્યારે જે ખૂણાઓ બનતા હતા અહીંયા લંબ સાથે, એ નીચે હતો θ1, ઉપર હતો θ2. તો તાર અનંત લંબાઈનો થતો જાય એટલે θ1 θ2 વધતા જાય. વધીને કેટલા થઈ શકે? મેક્સિમમ 90 ડિગ્રી. ખબર પડી ને? આ નિશ્ચિત લંબાઈનો તાર હતો, કેપિટલ L લંબાઈનો, ત્યારે ખૂણા કેટલા બનતા હતા છેડા વડે? અહીંયા પી બિંદુ પાસે θ1 θ2. તો અહીંયા હવે આ તાર અનંત લંબાઈનો થાય તો આ જે બાજુઓ છે આમ ખૂણાઓ વધશે ને, તો વધીને કેટલા થઈ શકે? θ1 ને θ2 90 ડિગ્રી. તો એવા સંજોગોમાં અહીંયા θ1 અને θ2 કેટલા થઈ જશે? π/2. અને જો θ1 અને θ2 π/2 થાય તો આની અંદર સીધી કિંમત મૂકી શકાય. હવે તારવણી કરવાની જરૂર નથી. તો B = μ0I upon 4πr, અહીંયા લખાય sin π/2 પ્લસ sin π/2. sin π/2 sin π/2 એટલે કે 1 + 1 2, અને અહીંયા 4 છે, અહીંયા 2, તો નીચે 2 બચે, એટલે કે B = μ0I upon 4πr into 2 કરો એટલે આ જવાબ તમને મળી જાય. B = μ0I upon 2πr. જો આ દરેક ટર્મ ખાસ ધ્યાન રાખજો. આ અનંત લંબાઈનો જો તાર હોય એના કારણે આપેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે અને દિશા ક્યાં? અંદર તરફ. સમજ પડી? ઓકે, ચાલો હજુ આગળ આપણે વાત કરીએ. તો ધારી લો કે આપણી પાસે છે સેમી ઇન્ફાઇનાઇટ તાર હોય. કેવો તાર હોય? સેમી ઇન્ફાઇનાઇટ તાર હોય. તો અહીંયા એ બાબતની ચર્ચા પણ સાથે કરી લઈએ. સેમી ઇન્ફાઇનાઇટ એટલે એક બાજુનો છેડો આપણા હાથમાં છે, પણ બીજો છે અનંત સુધી વિસ્તરેલો છે. બીજો છેડો ક્યાં સુધી જાય છે? અનંત સુધી. તો એવા સંજોગોમાં શું કરવાનું? તો આપણે અહીંયા લખીએ સેમી ઇન્ફાઇનાઇટ તાર માટે પરિસ્થિતિ અહીંયા હું પહેલા ડ્રો કરું છું, વ્યવસ્થિત સમજો કે અહીંયા તાર છે, એક છેડો અનંત અંતર સુધી જાય છે, બીજો આપણા હાથમાં છે, અને એક્ઝેક્ટ આ એક છેડાની સામે અહીંયા પી બિંદુ આવેલું છે. સમજ પડી? જુઓ, આ એક છેડાની સામે પી બિંદુ આવેલું છે જેનું લંબ અંતર છે r. ઓકે, તો અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. તો તમે જુઓ, પહેલો છેડો પી પાસે કેટલો ખૂણો બનાવે? 0. અને અહીંયા લખી શકાય θ1 = 0. અને બીજો અનંત સુધી છે તો બીજો કેટલો બનાવતો છે? π/2. તો અહીંયા લખાય θ2 = π/2. સમજ પડી કે ન પડી? સેમી ઇન્ફાઇનાઇટ તાર છે, બરાબર છે? આ સેમી ઇન્ફાઇનાઇટ તાર છે, એનાથી r જેટલા લંબ અંતરે p બિંદુ છે, પણ એક છેડાની એક્ઝેક્ટ સામે છે. તો θ1 કેટલો થઈ જાય? પહેલા છેડા વડે 0. પહેલા છેડા વડે p પાસે ખૂણો θ1 = 0. અને બીજો અનંત સુધી છે, તો અનંત સુધી વિસ્તરેલો હોય ત્યારે ખૂણો π/2 હોય. આ યાદ રાખી લેજો, બરાબર છે? અનંત સુધી વિસ્તરણ હોય ત્યારે આપેલા બિંદુએ ખૂણો π/2 નો જ બનતો હોય. તો ફરીથી B = આપણું જે સૂત્ર હતું આ μ0I upon 4πr, અને sin θ1 તો અહીંયા sin 0 વત્તા sin θ2 એટલે π/2. રેડી ને? θ1 એટલે 0, θ2 એટલે π/2, sin 0 0, sin π/2 1. તો આખા કૌંસનો 0 + 1 1. તો અહીંયા તમારો B થઈ જાય μ0I upon 4πr. આ સેમી ઇન્ફાઇનાઇટ તાર વડે આપેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે, અને એની દિશા ક્યાં હોય? તો કે અંદર તરફ હોય. જો દરેક જે આપણે સૂત્રો તારવા છે ને વ્યવસ્થિત રીતે યાદ રાખજો, બરાબર છે? કયા સંજોગોમાં કયું સૂત્ર વાપરવાનું છે એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણા બધા સૂત્રો છે એ આપણે ઉપયોગમાં લેવાના છે. બીજી વસ્તુ કે આપણે આ જે સૂત્ર તારવ્યું છે અનંત વિસ્તારના અનંત લંબાઈના તાર વડે આપેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું, એનું એ જ સૂત્ર આપણે આગળ જતા પણ તારવવાના છે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને. જેવી રીતે આપણે ગાઉસનો નિયમ ભણ્યા ને, એવી જ રીતે આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ લઈશું ચુંબકીય ક્ષેત્ર માટે. ગાઉસનો નિયમ વિદ્યુત ક્ષેત્ર માટે હતો,
જેથી આપણી ગણતરીઓ સરળતાથી થઈ શકે। એવી જ રીતે એમ્પિયરનો સર્કિટલ નિયમ ચુંબકીય ક્ષેત્ર માટે છે, એની મદદથી પણ આપેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સરળતાથી શોધી શકાય। એ વાત કરીશું ત્યારે ફરીથી આ જ સૂત્ર આપણે ડિરાઈવ કરીશું, બરાબર? પણ અત્યારે હવે તમે કોપી કરી લો। ચાલો આપણે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારના લીધે આપેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે શોધી શકાય એ જોઈએ। ઓલરેડી આપણે બાયો-સાવર્ટના નિયમમાં વાત કરી છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા જોઈતી હોય તો આઈડીએલની દિશામાં આંગળીઓ એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડની દિશામાં આંગળીઓ અને ત્યાંથી એને આર સદિશ તરફ ઘુમાવો, હે ને? એટલે આઈડીએલ ક્રોસ આર તે રીતે તમે જો સદિશ ગુણાકાર લઈને એ રીતે આંગળીઓ ઘુમાવો તો જે અંગૂઠો જે દિશા આપે જમણા હાથનો અંગૂઠો એ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા હોય, બરાબર? આ વાત કરી, પણ એને આપણે થોડુંક મોડિફિકેશન કરીને મતલબ કે એને દરેક કિસ્સામાં કઈ રીતે સરળતાથી સમજી શકાય એ જોવા પ્રયત્ન કરીએ। તેના માટે બે નિયમ છે। પહેલો નિયમ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ। હવે આ જમણા હાથનો અંગૂઠાનો નિયમ શું કહે છે એ નિયમ મેં અહીંયા લખ્યો છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તારને તમારા જમણા હાથમાં એવી રીતે પકડો કે જેથી અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રહે, બરાબર? અને હવે આંગળીઓ વાળતા તે જે દિશામાં વળે તે દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય। કેવા શું માંગે છે કે ધારી લો કે આ એક તાર છે, વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે અને એમાં પ્રવાહ છે ઉપરની દિશામાં જઈ રહ્યો છે, તો એ તારને જમણા હાથમાં એવી રીતે પકડો કે જેથી તમારો અંગૂઠો ક્યાં રહે? વિદ્યુત પ્રવાહની દિશામાં રહે। તો અહીંયા હાથમાં આ રીતે પકડવાનો છે જેથી અંગૂઠો ક્યાં રહે? વિદ્યુત પ્રવાહની દિશામાં। જમણો હાથ લેવાનો છે, બરાબર? તો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં, આ જમણો હાથ છે, તારને એવી રીતે હાથમાં પકડ્યો છે। આ તાર છે, સપોઝ આ બોલ પેન છે, મતલબ માર્કર પેન, અને વિદ્યુત પ્રવાહની દિશા ઉપર તરફ છે તો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં છે। હવે આ જે મારી આંગળીઓ છે એ આ જમણા હાથની આંગળીઓ જે દિશામાં વાળો કઈ દિશામાં વળે છે તમે જુઓ, આ રીતે વળે છે, હે? એટલે કે આમ વળે છે। ઉપરથી જોવું તો કેવું લાગે? ઉપરથી જોવું કેવું લાગે? વિષમ ઘડી લાગે। તો વિષમ ઘડી દિશામાં અહીંયા મેં લખ્યું છે ઉપરથી જોતા વિષમ ઘડી દિશામાં છે એ મારે આંગળીઓ છે ફરે છે। ફરીથી રિપીટ કરું છું, આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે ને જમણા હાથમાં પકડો। આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં, તો આ જમણા હાથમાં પકડ્યો છે જેથી કરીને અંગૂઠો ક્યાં રહે? વિદ્યુત પ્રવાહની દિશામાં। જોઈ શકો વિદ્યુત પ્રવાહ ઉપર છે, અંગૂઠો પણ ઉપર। હવે જમણા હાથની આંગળીઓ વાળો, ઉપરથી જુઓ તો આમ ફરતી હશે, આમ, બરાબર? એનો મતલબ કે ઉપરથી જોઉં તો વિષમ ઘડી દિશામાં લાગે। તો અહીંયા જો મારે દર્શાવવું હોય તો આ રીતે હોય તો વિષમ ઘડી દિશામાં શું થશે? તો આ બિંદુ પાસે આ રીતે જો અહીંયા વર્તુળાકાર છે એ તમને ચુંબકીય ક્ષેત્ર મળે છે અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે। અહીંયા વર્તુળાકાર મળે છે એનો મતલબ શું? તો કે જુદા જુદા બિંદુએ તમે જો ચુંબકીય ક્ષેત્ર શોધવા માંગો તો એ જુદા જુદા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા જુદી જુદી હોય। સપોઝ અહીંયા હું શોધવા માંગુ છું, આ સર્કલ આ રીતે છે, ત્રિપારિમાણિક વિચારો, સોરી દ્વિપારિમાણિક ઉપરથી, તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે મળે। આ બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્રની દિશા જોઈતી હોય તો આ રીતે મળે। સમજ પડી? એટલે જુદા જુદા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા અલગ અલગ દિશામાં મળે, હે ને? તમે આ બિંદુ પાસે લેવા માંગો એટલે કે બહારનું બિંદુ છે તો આ તરફ મળે, પાછળનું કોઈ બિંદુ છે ત્યાં ડાબી બાજુ મળે। સમજ પડી? એટલે વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો અને આંગળીઓ ઘુમાવો એટલે જે દિશામાં વળે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રચાયેલું હોય અને જે તે બિંદુ પાસે સ્પર્શક બનાવો એટલે એ બિંદુ પાસે તમને ચુંબકીય ક્ષેત્રની દિશા મળે। ધારી લો કે પ્રવાહ નીચે છે, એટલે બોલ પેન છે સપોઝ, હવે પ્રવાહ નીચે તો આ રીતે તો નહીં પકડાય, અંગૂઠો ઉપર છે, પ્રવાહ નીચે છે, ન થાય, એટલે આપણે આ રીતે પકડવો પડે। જો જમણો હાથ છે, પ્રવાહ નીચે, અંગૂઠો પણ નીચે, હવે આને આમ ઘુમાવું તો ઉપરથી જુઓ, ઉપરથી જુઓ તો કેવું દેખાય? સમઘડી દેખાય। હવે સમઘડી દેખાય એટલે આ રીતે કરવાનું થાય તો અહીંયા છે વિદ્યુત પ્રવાહ, સોરી વિદ્યુત ક્ષેત્ર, સોરી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે દર્શાવી શકાય। જુઓ ઉપરથી જોતા કેવી? સમઘડી દિશા। સમજ પડી? વિદ્યુત પ્રવાહ નીચે તરફ છે તો એ દિશામાં તમે તાર પકડ્યો છે એવી રીતે કે જેથી અંગૂઠો નીચે તરફ રહે વિદ્યુત પ્રવાહની દિશામાં। આંગળીઓ ઘુમાવો, આંગળીઓ ઘુમાવો એટલે ઉપરથી જુઓ તો સમઘડી લાગે, બરાબર? તો આ રીતે તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનાવી શકો। ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે કેવી? ખરેખર વર્તુળાકાર મળે છે। તમને એમ થાય કે આટલા બધા કેમ સર્કલ કર્યા? તો આપણે સૂત્ર જાણીએ છીએ, B = μ0I/2πr। ધારી લો કે અનંત લંબાઈનો તાર હોય તો અનંત લંબાઈના તાર માટે આ છે, એમાં I અચળ, μ0 અચળ, 2π અચળ, તો R બદલાય એમ B બદલાય, એટલે કોઈ એક ચોક્કસ R હોય એના માટે B ચોક્કસ જ હોય ને। તો આ વર્તુળ પરનું દરેક બિંદુ છે એ તારથી એક સમાન અંતર જ કહેવાય। ત્રિપારિમાણિક વિચારો, આ તાર છે એની ફરતે એક વર્તુળ બનાવી દઈએ, ધારી લો કે 2 સેન્ટીમીટર ત્રિજ્યાનું, R બરાબર 2 હોય તો એ વર્તુળના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો સમાન જ હોવાનું, દિશા પણ અલગ અલગ હોય।
સમજ પડી? એટલા માટે આ એક સર્કલ, આ એક સર્કલ પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન, દિશા અલગ અલગ. બીજું સર્કલ છે તો ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન અને દિશા અલગ અલગ. એ આપણા જુદા જુદા સૂત્રો છે એના આધારે તમે ગણી શકો. અનંત લંબાઈનો તાર હોય તો આ સૂત્રથી ગણી શકાય, સિમ્પલ. અને એવી જ રીતે અહીંયા છે, પણ ભૂલવાનું ખાસ નથી કે ભાઈ, મતલબ યાદ એ રાખવાનું છે કે ભાઈ આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને વર્તુળાકાર મળે છે એ આખા તાર માટે છે. જુદા જુદા અવકાશના દરેક બિંદુ આપણે કવર કરી લીધા. તમારે કોઈ ચોક્કસ બિંદુએ જોઈતું હોય ચુંબકીય ક્ષેત્રની દિશા તો એ બિંદુ પાસે સ્પર્શક બનાવવો પડે. સિમ્પલ છે, બરાબર? તો આ પહેલી વાત હતી. બીજો નિયમ છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ. એ પણ ઈઝી છે, તમને જે પણ યાદ રહે એ તમે રાખી શકો. શું કહે છે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ? તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ કંઈક આવું કહે છે કે ભાઈ આ જે સ્ક્રૂ છે એને જમણા હાથમાં પકડીને તારની લંબાઈની દિશામાં એવી રીતે ઘુમાવો કે જેથી તે વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધે. તારને સ્ક્રૂને પકડવાનો છે તારની લંબાઈની દિશામાં. ધારો કે આ સ્ક્રૂ છે તો આ તારની લંબાઈની દિશામાં પકડ્યો. હવે એને એવી રીતે ઘુમાવો જેથી તે વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધે. જમણા હાથમાં જ પકડવાનો સ્ક્રૂ, અને ધારો કે આ વિદ્યુત પ્રવાહ ઉપર છે તો સ્ક્રૂને મારે આમ ઘુમાવવો પડશે તો એ ઉપર આગળ વધશે. તો અંગૂઠો કઈ દિશામાં ઘૂમ્યો? આમ. એટલે ઉપરથી જુઓ તો ફરીથી વિષમઘડી દિશા આવી. સમજ પડી? સ્ક્રૂને જમણા હાથમાં પકડીને એવી રીતે ઘુમાવો તારની લંબાઈની દિશામાં કે જેથી એ વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધે. જમણા હાથમાં સ્ક્રૂને પકડ્યો, જમણા હાથનો સ્ક્રૂ જમણા હાથમાં પકડ્યો અને આ રીતે ઘુમાવો તો એ આગળ વધશે, કેમ કે વિદ્યુત પ્રવાહ ઉપર તરફ છે. તો અંગૂઠો મારો ક્યાં ઘૂમે? આમ ઘૂમે, વિષમઘડી દિશામાં. તો આ વખતે જમણા હાથનો અંગૂઠો જે દિશામાં ફરે એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. સિમ્પલ છે. મેં આમ ફેરવું તો અંગૂઠો મારો કઈ રીતે ફેર્યો? ઉપરથી જોઉં તો વિષમઘડી દિશામાં, તો એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા વિચારો તો અહીંયા તમારે સ્ક્રૂને આ રીતે પહેલા તો પકડ્યો છે, આ રીતે, બરાબર? હવે એને એવી રીતે ઘુમાવવાનો જેથી સ્ક્રૂ ક્યાં આગળ વધે? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો આમ નહીં ઘુમા, આમ ઘુમાવીશ તો ઉપર જશે આ રીતે. પણ આમ ઘુમાવીશ રિવર્સ તો શું થશે? તમે અંગૂઠો જુઓ મારો જમણા હાથનો, આ રીતે ઘુમાવું છું, અંગૂઠો આ રીતે આવે છે તો ઉપરથી જુઓ તો સમઘડી દિશા થાય. સમજ પડી? તમે ટ્રાય કરજો, ત્યાં તમે બેઠા છો એટલે ટ્રાય કરજો કે આ રીતે પોસિબલ છે. તો આ બંને રીતે છે ચુંબકીય ક્ષેત્રની દિશા એક સરખી જ આવે, બરાબર? જે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા તમારે એ બિંદુ પાસે સ્પર્શક બનાવવો પડે. આ ભૂલાઈ ન જાય. અહીંયા જો હું વાત કરું તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા અલગ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા અલગ. બંનેમાં જુઓ પ્રવાહ ઉપર જતો તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, ત્રિપારિમાણિક છે ને આકૃતિ, એટલે અંદર તરફ છે. અને પ્રવાહ જો નીચે જતો હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે. અને એટલે પ્રવાહની દિશા ઉલટાવો તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ જાય. સમજ પડી? અહીંયા તમે જોઈ શકો પ્રવાહ ઉપર તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, અને અહીંયા પ્રવાહ નીચે તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ. એટલે પ્રવાહ ઉલટાવો તો ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ જાય. સિમ્પલ. ત્રીજું તમારી જાણ માટે મેં અહીંયા લખ્યું છે કે જમણા હાથનો ઉપયોગ કરીને પણ તમે ચુંબકીય ક્ષેત્રની દિશા ઇઝીલી શોધી શકો. સપોઝ કે તમારે જમણા હાથની મદદથી જ શોધવું છે તો જમણા હાથનો જે અંગૂઠો છે એને વિદ્યુત પ્રવાહ ખંડની દિશામાં, સપોઝ તારની અંદર વિદ્યુત પ્રવાહ ઉપર તરફ હોય છે તો વિદ્યુત પ્રવાહ ખંડ ઉપર તરફ હોય તો અંગૂઠો ક્યાં? વિદ્યુત પ્રવાહ ખંડની દિશામાં. સપોઝ કે આ બિંદુ પાસે આ જે બહારનું બિંદુ છે જમણી બાજુનું ટૂંકમાં, ત્યાં આપણને ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે જે r જેટલા અંતર આવેલું છે. કેટલા અંતર આવેલું છે? r જેટલા, અથવા પોઝિશન વેક્ટર છે r સદિશ. તો અહીંયા ધારો લો કે વિદ્યુત પ્રવાહ ખંડ લઈએ અહીંયા, તો વિદ્યુત પ્રવાહ ખંડ અહીંયા સપોઝ તમારી જાણ માટે દર્શાવો આ રીતે. તો વિદ્યુત પ્રવાહ ખંડની દિશામાં અંગૂઠો ક્યાં? આઈડીએલ ની દિશામાં. આઈડીએલ ક્યાં હોય? પ્રવાહની દિશામાં. ત્યાંથી r ક્યાં છે? આમ ત્રાસો છે તો આઈડીએલ અને r પ્રથમ આંગળી છે r ની દિશામાં, એટલે અંગૂઠો છે આઈડીએલ ની દિશામાં છે. પછી પ્રથમ આંગળી r ની દિશામાં, એટલે આઈડીએલ તો તું જ r આ રીતે થઈ ગયું. સમજ પડી? તો તમારી જે આ વચ્ચેની આંગળી છે એટલે કે બીજી આંગળી એ ડીબી ની દિશા દર્શાવે. ડીબી એટલે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર. તો તમે જુઓ આઈડીએલ ઉપર તરફ તો અંગૂઠો એ બાજુ, r ક્યાં છે? આ તરફ ત્રાસો, તો આ રીતે. તો મારી આંગળી ક્યાં આવી? અંદર તરફ. તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. અહીંયા વિચારો આઈડીએલ ક્યાં? નીચે તરફ. તો મારો અંગૂઠો ક્યાં કરવો પડે? આ રીતે. અંગૂઠો નીચે ને પ્રથમ અંગૂઠો છે જમણા હાથનો આઈડીએલ ની દિશામાં, તો અંગૂઠો નીચે. પ્રથમ આંગળી ક્યાં? r ની દિશામાં. સપોઝ કે અહીંયા કોઈ વિદ્યુત પ્રવાહ ખંડ લઉં છું તો r ક્યાં આવે? ધારો કે આ બિંદુ પાસે શોધવું હોય તો r ત્રાસો આવે. તો અહીંયા ડીબી આ રીતે અને r આ રીતે તમે જોઈ શકો. આઈડીએલ નીચે અને r આ રીતે. તો આંગળી ક્યાં આવી? બહાર આવી. એટલે એમાં થોડી તકલીફ પડશે તમને, પણ આ રીતે પણ તમે શોધી શકો. જે આઈડીએલ અને r વચ્ચેનો ખૂણો છે થીટા, બરાબર? પણ આપણા માટે આ બે મેથડ ઈઝી છે. એમાં સૌથી સરળ તમને આ પડશે કે ભાઈ તારને હાથમાં એવી રીતે પકડો જેથી
પ્રવાહની દિશામાં અંગૂઠો રહે, આંગળી જે દિશામાં વાળો એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય અને જે તે બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો ત્યાં સ્પર્શક બનાવવો પડે. આટલું સિમ્પલ યાદ રાખેલો. બરાબર. ચાલો આપણે જે વિદ્યુત પ્રવાહ ધારિત તાર લીધો છે, આપણે એનું ચુંબકીય ક્ષેત્ર શોધ્યું છે. ચુંબકીય ક્ષેત્રનો અંતર સાથેનો સંબંધ કઈ રીતનો છે પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા મેં એક સાદું સૂત્ર લીધું છે અનંત લંબાઈના તારના કારણે ચુંબકીય ક્ષેત્રનું, જેથી આપણને સરળતા રહે. μ0I/2πr, જ્યાં r શું હતું? આપેલા બિંદુનું આપેલા તારથી લંબ અંતર હતું. યાદ છે ને? અહીંયા તાર હોય સપોઝ અને અહીંયા કોઈ પી બિંદુ હોય તો એમના વચ્ચેનું જે લંબ અંતર છે એને આપણે કેપિટલ આર કીધેલું. તો તારમાં વહેતો પ્રવાહ અચળ μ0/2π અચળ બધું અચળ, તો b proportional to 1/r થાય. એટલે કે ચુંબકીય ક્ષેત્ર એ તારથી લંબ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો b અને r નો આલેખ બનાવીએ તો કંઈક આ પ્રકારનો મળે તમને. જેમ જેમ અંતર વધતું જાય એમ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. સિમ્પલ છે. તો આ તમને સંબંધ પણ ખ્યાલ આવવો જોઈએ. રેડી? ચાલો આટલી વસ્તુ કોપી કરો, પછી આપણે આગળ વધીએ. ચાલો ત્યાર પછી એક દાખલો જોઈએ. તો અહીંયા આપણી પાસે દાખલાની રકમ છે કે એક અતિ લાંબા તારમાં 10 એમ્પિયરનો પ્રવાહ એ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહી રહ્યો છે અને તારને પૂર્વ પશ્ચિમ દિશામાં રાખેલો છે. એટલે અહીંયા આપણે એક તાર ખાલી દર્શાવી દઈએ. સપોઝ આ આપણી પૂર્વ દિશા છે ઈસ્ટ અને આ પશ્ચિમ દિશા છે વેસ્ટ, અને આપણને કીધું છે કે 10 એમ્પિયરનો પ્રવાહ છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં, એટલે આ પૂર્વ આ પશ્ચિમ, તો પૂર્વથી પશ્ચિમ દિશામાં I = 10 એમ્પિયર આટલો પ્રવાહ વહી રહ્યો છે. બરાબર. તો આપણને કીધું છે કે સમક્ષિતિજ સમતલમાં 10 સેન્ટીમીટર ઉત્તર તરફ અને 20 સેન્ટીમીટર દક્ષિણ તરફ અને શિરોલંબ સમતલમાં 40 સેન્ટીમીટર નીચે અને 50 સેન્ટીમીટર ઉપર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. હવે અહીંયા ખાસ એ જોવાનું છે કે આ પૂર્વ પશ્ચિમ દિશા તો બરાબર છે, પણ ઉત્તર દક્ષિણ કઈ રીતે લેશો? તો એ બોર્ડમાં જો દર્શાવવું હોય તો ઉત્તર ઉપર તરફ અને દક્ષિણ નીચે તરફ લેવું પડે, પણ ખરેખર જો એવું કરશો તો તમે આની અંદર કન્ફ્યુઝ થશો. એટલે કરવાનું શું છે તો કે આ પૂર્વ અને પશ્ચિમ દિશા બરાબર છે. ઓકે. હવે ઉત્તર દક્ષિણ કઈ બાજુ? તો કે અંદર તરફ ઉત્તર અને બહાર તરફ દક્ષિણ. ખ્યાલ આવે ને? સમતલ આ રીતે લેવાનું છે, એટલે આ રીતે. અને સમક્ષિતિજ સમતલ કહેવાય. સમક્ષિતિજ સમતલમાં 10 સેન્ટીમીટર ઉત્તર તરફ, એટલે તો આ જો આ તાર હોય તો 10 સેન્ટીમીટર ઉત્તર એટલે આ તરફ, આ પેન જે છે એટલે કે તાર છે એની પાછળ તરફ, અને 20 સેન્ટીમીટર દક્ષિણ કીધું એટલે તમારી તરફ. આ તારથી આ તરફ ખબર પડે એટલે પૂર્વ પશ્ચિમ, આ બાજુ ઉત્તર અને આ બાજુ દક્ષિણ. ઉપર નીચે નથી લેવાનું. સમજ પડી દિશામાં? ઓકે. તો જ તમે આ શિરોલંબ સમતલમાં પછી ગણતરી કરી શકશો. તો 1 by 1 આપણે જઈએ. પહેલી આપણે વાત કરીએ 10 સેન્ટીમીટર ઉત્તર તરફ છે. હું ડાયરેક્ટ શોર્ટમાં લખું છું. બરાબર છે? આપણે સમજ માટે દાખલો છે. અહીંયા તમને કીધું છે કે ખૂબ અતિ લાંબો તાર છે. હવે અતિ લાંબો તાર હોય અને એના કારણે જો આપણે ચુંબકીય ક્ષેત્ર લેવાનું હોય તો સૂત્ર શું હતું? μ0I/2πr. એટલે આપણે શરૂઆતમાં ડાયરેક્ટ લખી દઈએ B = μ0I/2πr. જે r ની વેલ્યુ આપણને આપેલી છે કેટલી? 10 સેન્ટીમીટર ને ક્યાં? ઉત્તર તરફ. એટલે ખાસ જોજો કે આ તાર છે પ્રવાહ આ રીતે જઈ રહ્યો છે આમ. બરાબર. તો આ બાજુ મારી બાજુનું જે બિંદુ છે ઉત્તર તરફ, ત્યાં આપણે 10 સેન્ટીમીટર અંતર છે ત્યાં શોધવાનું છે. તો આ μ0 ની કિંમત થાય 4π × 10⁻⁷. યાદ આવે છે કાંઈ? ઇન્ટુ I કેટલો છે તો કે 10 ડિવાઇડેડ બાય 2π એઝ ઇટ ઇઝ, અને r કેટલો છે તો કે 10 સેન્ટીમીટર, એટલે કે 10 × 10⁻²મીટર. મીટરમાં કન્વર્ટ કરવું પડે. તો આનો જો તમે જવાબ મેળવશો તો તમને મળશે 2 × 10⁻5 ટેસ્લા. આ આપણને મૂલ્ય મળી ગયું. ક્યાં? આ તારથી પાછળ તરફ, એટલે કે ઉત્તર તરફ 10 સેન્ટીમીટર અંતરે જે બિંદુ આવ્યું છે ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળ્યું. હવે દિશા લેવી પડે. તો દિશા માટે વિચારો, પ્રવાહ કઈ દિશામાં વહી રહ્યો છે તારમાં? આ રીતે પૂર્વથી પશ્ચિમ તરફ જમણી બાજુ. તો એ દિશામાં અંગૂઠો, તારને એવી રીતે પકડો જેથી અંગૂઠો ક્યાં રહે તમારો? પ્રવાહની દિશામાં. જુઓ જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં. હવે આંગળીઓ ઘુમાવો એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે મળી. ફરીથી રિપીટ કરું છું, પ્રવાહ આ રીતે જઈ રહ્યો છે તો એ દિશામાં જમણા હાથનો અંગૂઠો. હવે તમારે આંગળીઓ ઘુમાવો એટલે આ રીતે આવે. તો આપણને કયા બિંદુએ જોઈએ છે? મારી તરફનું બિંદુ, એટલે કે અહીંયા. તો અહીંયા આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, તો આ બિંદુએ ક્યાં હશે? નીચે તરફ. ખબર પડી ને? આ રીતે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળતી હોય તો આ બિંદુએ આવો તો ત્યાં તમારે સ્પર્શક બનાવવો પડે, એટલે નીચે તરફ મળે. ઓકે. તો અહીંયા ડાયરેક્ટ લખું છું, દિશા છે એ શિરોલંબ નીચે તરફ. સમજ પડી? આ બાબત ખાસ સમજવાની છે. એવી જ રીતે પાર્ટ 2 માં વાત કરીએ તો બીજું શું કીધું છે તો કે 20 સેન્ટીમીટર દક્ષિણ તરફ, એટલે ફરીથી આ તાર છે
પ્રવાહ આમ વહી રહ્યો છે, આ બાજુ ઉત્તર તો તમારી તરફ દક્ષિણ, એટલે આ બિંદુએ કેટલા અંતરે 20 સેન્ટીમીટર અંતરે, તો પહેલા આપણે 20 સેન્ટીમીટર અંતરે મેળવી લઈએ. B = μ0I upon 2πr, r એટલે લંબાંતર, તો આ છે 4π × 10⁻⁷ × I એટલે 10 ડિવાઇડેડ બાય આ 2π તો છે જ, r એટલે 20 સેન્ટીમીટર અને મીટરમાં ફેરવો એટલે 20 × 10⁻². તો આ જે તમારો જવાબ છે એ આવશે 1 × 10⁻5 અને ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા. બરાબર, આ મળી ગયું મૂલ્ય. દિશા ક્યાં? તો અહીંયા બિંદુ છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હતી, પ્રવાહ આમ, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે મળતી હતી. તો તમારી તરફના બિંદુએ આ રીતે આવું તો તમારી તરફના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ અને અહીંયા શિરોલંબ નીચે હતું, એવી રીતે અહીંયા લખવું પડે શિરોલંબ ઉપર તરફ. જો ભૂલ ન થાય દિશામાં ખાસ જોજો, તમને સૂત્ર ઉપરથી જવાબ મૂલ્ય તો મળી જ જવાનો છે, પણ દિશા લેવામાં ભૂલ ન થાય એટલા માટે મેં આ દાખલો લીધો છે. હવે શિરોલંબ સમતલમાં, હવે આ તાર છે નું શિરોલંબ સમતલ એટલે ઊભું સમતલ, અને શિરોલંબ સમતલમાં 40 સેન્ટીમીટર નીચેનું બિંદુ અને 50 સેન્ટીમીટર ઉપર આવેલું જે બિંદુ છે ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય દિશા જોઈએ. તો આ ત્રીજા માટે આપણે મેળવીએ, ફરીથી અનંત લંબાઈનો તાર છે રકમ પ્રમાણે, તો μ0I / 2πr દર વખતે લખવાની જરૂર નથી, તમારી સમજ માટે એક દાખલામાં લખું છું. આ આવી ગયો જવાબ, I એટલે 10, એ તો એઝ ઇટ ઇઝ 2π, ખાલી r ની કિંમતો બદલાય છે, r એટલે હવે 40 × 10⁻². આનો તમે જવાબ મેળવશો એટલે એ જવાબ તમને મળી જશે 5 × 10⁻6. ઓકે, તો આ મૂલ્ય આપણને મળી જાય છે 5 × 10⁻6 ટેસ્લા. હવે આની દિશા તો તમે જુઓ, તાર આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો આ રીતે જ હતી. હવે આપણને કીધું છે નીચેનું બિંદુ, જુઓ 3 નંબરમાં બિંદુ ક્યાં છે? નીચે. તો ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે છે આમ, તો નીચેના બિંદુએ ક્યાં હોય? તમારી તરફ, એટલે કે દક્ષિણ તરફ. સિમ્પલ, આ રીતે હોય ચુંબકીય ક્ષેત્ર રેખા. તો નીચે આવો તો દિશા ક્યાં આવે? તમારી તરફ, એટલે કે દક્ષિણ તરફ. તો દક્ષિણ તરફ મૂલ્ય મળી ગયું ને દિશા પણ મળી ગઈ. અને ચોથામાં વાત કરો તો હવે ડાયરેક્ટ કરી શકાય. B = હવે સીધી કિંમત મૂકું છું, ×10⁻7 × 10 છેદમાં 2π × કેટલું છે 50 અને મીટરમાં ફેરવો, જવાબ લાવો એટલે તમારો એ અંતિમ જવાબ મળશે 4 × 10⁻6. ઓકે, આ મળી ગયું મૂલ્ય. અને ક્યાં છે? બિંદુ ઉપર તરફ છે, એટલે આ તારથી ઉપર તરફ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હતી, તો ઉપરના બિંદુએ મારી તરફ એટલે કયું હતું? ઉત્તર દિશા. અહીંયા લખવું પડે ઉત્તર તરફ. ખાસ ધ્યાન આપજો, અને આવી રીતે નથી લઈ લેવાનું. આ પૂર્વ પશ્ચિમ બરાબર છે, પણ ઉત્તર દક્ષિણ આ રીતે નથી લેવાની. તો આપણે બોર્ડમાં દર્શાવીએ, ખરેખર દિશા ક્યાં હોય? અંદર તરફ ઉત્તર, બહાર તરફ દક્ષિણ, અને પૂર્વ પશ્ચિમ તો બરાબર જ છે. તો આ રીતે છે તમારે મૂલ્ય શોધવાનું છે, અને ખાસ દિશા નક્કી કરવામાં ધ્યાન આપજો. ઓકે, જે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવાનો જમણા હાથનો અંગૂઠાનો નિયમ કીધો છે, અને જમણા હાથનો જે નિયમ કીધો છે, પ્રવાહની દિશામાં અંગૂઠો અને આંગળીઓ જે દિશામાં વળે એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. અને આપેલા કોઈ ચોક્કસ બિંદુએ જો તમારે ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો ત્યાં તમારે સ્પર્શક બનાવવો પડે. એના જ આધારે આપણે આ 4 બાબતો લખેલી છે, બરાબર છે? આ દિશા એના જ આધારે આપણે લખેલી છે. ઓકે, તો આને હવે કોપી કરી લો. ચાલો ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલો જોઈએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.2 રકમ છે કે એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે અને તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે? અહીંયા માત્ર આપણને મૂલ્ય પૂછેલું છે, બરાબર? દિશાનો અહીંયા કોઈ ઉલ્લેખ કરવાનો નથી અને દિશા પૂછેલી પણ નથી. રેડી? તો આપણને માત્ર મૂલ્ય કીધું છે. હવે અહીંયા આપણને કીધું છે કે લાંબો અને સીધો તાર છે. લાંબો એટલે આપણે અનંત લંબાઈનો ગણી શકીએ, બરાબર? તો અનંત લંબાઈના તારના વડે આપેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા સૂત્રથી શોધી શકાય? μ0I/2πr. તો એ સૂત્ર મુજબ આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ગણી શકીએ, બરાબર? તો આની અંદર દરેક કિંમતો મૂકી દો. μ0 ની કિંમત મૂકો, I આપણને 35 આપ્યો છે, 2π એઝ ઇટ ઇઝ, અને r ની કિંમત 20 સેન્ટીમીટર છે અને મીટરમાં કન્વર્ટ કરવાનું ન ભૂલાય, એ મૂકી દો અને ગણતરી કરો એટલે તમને આ મૂલ્ય મળી જાય 3.5 × 10⁻5 ટેસ્લા. અહીંયા આપણે દિશાનો ઉલ્લેખ કરવાનો જ નથી, કારણ કે માંગેલી નથી. અને જો દિશા શોધવી હોય તો જમણા હાથનો અંગૂઠાનો નિયમ વાપરી શકીએ. સિમ્પલ છે, બરાબર? ચાલો આગળ વધીએ. ત્યાર પછી સ્વાધ્યાયનો 4.3 સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહી રહ્યો છે. હવે ઉત્તર દક્ષિણ દિશા એટલે
અંદર બહાર આ રીતે બોર્ડને લંબ રૂપે અંદર તરફ ઉત્તર બહાર તરફ દક્ષિણ. પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? ઉત્તરથી દક્ષિણ દિશામાં. એટલે ઉત્તરથી દક્ષિણ એટલે બહાર તરફ આવી રહ્યો છે. આ રીતે તાર હોય તો ઉત્તરથી દક્ષિણ એટલે કે પ્રવાહ બહાર તરફ આવી રહ્યો છે. કેટલો? 50 એમ્પિયરનો પ્રવાહ. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. સપોઝ કે આ તાર છે, હું અહીંયા શિરોલંબ જ દર્શાવીશ કેમ કે અહીંયા આપણે એને નહીં દર્શાવી શકીએ. તો ધારી લો કે આ ઉત્તર દિશા છે અને આ દક્ષિણ દિશા છે, એટલે અંદર બાર ગણજો, બરાબર છે. અને આપણને કીધું છે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 50 એમ્પિયરનો પ્રવાહ વહી રહ્યો છે, એટલે કે આ રીતે 50 એમ્પિયર, બરાબર, અંદર બહારની દિશામાં એટલે બહાર તરફ આવી રહ્યો છે. તારની પૂર્વમાં એટલે કે અહીંયાથી અહીંયા આ બિંદુ, ધારો કે આ P બિંદુ છે તો આ પૂર્વ થયું, અહીંયા આપણે ઈસ્ટ કહી શકીએ ને, બરાબર ને, આ પૂર્વ આ પશ્ચિમ. તો પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલું કોઈ બિંદુ છે ત્યાં આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જોઈએ. તો મૂલ્ય માટે આપણે કયું સૂત્ર વાપરી શકીએ? તો અહીંયા કીધું છે કે લાંબો સીધો તાર, તો અનંત લંબાઈનો તાર ગણી શકીએ અને એના કારણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય μ0I/2πr. મૂકી દો કિંમત. I આપેલો છે 50, μ0 અચળ, 2π અચળ, r કેટલું 2.5. કિંમતો અહીંયા તમે મૂકી દેશો એટલે જવાબ મળશે 4 × 10⁻6 ટેસ્લા. આ વાત થઈ મૂલ્યની. હવે દિશા શોધવાની. તો પ્રવાહ ક્યાંથી ક્યાં વહી રહ્યો છે? તો ઉત્તરથી દક્ષિણ દિશામાં એટલે બહારની દિશામાં. તો અંગૂઠો એ દિશામાં લઈ જવાનો, બરાબર. તો આંગળીઓ આ રીતે બને એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હશે. સમજ આવે ને? ઉત્તરથી દક્ષિણ એટલે તમારી તરફ પ્રવાહ આવી રહ્યો છે તો અંગૂઠો એ દિશામાં જમણા હાથનો અને આંગળીઓ તમે વાળો તો આ રીતે આવશે. હવે કયા બિંદુ પાસે? તો કે આ જે તાર છે એની પૂર્વમાં, પૂર્વ એટલે આ બિંદુ પાસે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે છે તો પૂર્વમાં ઉપર તરફ આવે. આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય તો આ પૂર્વમાં કયા બિંદુ પાસે? સ્પર્શક દોરો એટલે શિરોલંબ ઉપર તરફ આવે. ખ્યાલ આવે છે? તો અહીંયા જો તમારે ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો આ તમને મળશે શિરોલંબ ઉપર તરફ. આ જસ્ટ તમારી જાણ માટે બનાવ્યું. તમારે ત્રિપારિમાણિક રીતે વિચારવાનું છે કે તાર અંદર બહારની દિશામાં છે, પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહી રહ્યો છે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હશે અને આ બિંદુ પાસે સ્પર્શક બનાવો એટલે ઉપરની દિશામાં તમને એ ચુંબકીય ક્ષેત્રની દિશા મળી જાય, બરાબર. ત્યાર પછી છે 4.4 નંબરનો દાખલો સ્વાધ્યાયનો. ફરીથી આવું જ કે માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. આ તરફ આપણે પૂર્વ કહીએ તો આ તરફ પશ્ચિમ. તો આપણને કીધું છે પૂર્વથી પશ્ચિમ દિશામાં એટલે આમ આ રીતે વહી રહ્યો છે, બરાબર. આ રીતે કેટલો? તો કે 90 એમ્પિયરનો. હવે આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા. ધારી લો કે આપણે આ કહીએ પૂર્વ અને આ કહીએ પશ્ચિમ. આ દિશામાં 90 એમ્પિયરનો પ્રવાહ વહી રહ્યો છે, બરાબર છે. આ તો સિમ્પલ છે. અને તારથી 1.5 મીટર નીચે એટલે અહીંયા ધારી લો કે આ બિંદુ છે P બિંદુ જે 1.5 મીટર નીચે આવેલું છે ત્યાં આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જોઈએ છે. તો મૂલ્ય માટે શું કરી શકીએ? તો આ બિંદુ માટે આ તાર અનંત લંબાઈનો કહેવાય કેમ કે બિંદુ ઘણું સૂક્ષ્મ વધશે અને બિંદુ માટે આ તાર છે એ કેટલી લંબાઈનો છે આપણને આપેલું નથી. જો લંબાઈ નથી આપી તો આપણે અનંત લંબાઈનો તાર લઈ શકીએ અને અનંત લંબાઈના તારના કારણે આપેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યનું સૂત્ર છે. કિંમતો મૂકી દો. આ આપ્યો છે 90, આર આપણને આપ્યો છે 1.5. કિંમતો મૂકતા જવાબ મળશે મૂલ્યમાં 1.2 × 10⁻5 ટેસ્લા. એકમ ન ભૂલાઈ જાય ખાસ. આ મળી ગયું મૂલ્ય. હવે દિશા માટે તો પ્રવાહ ક્યાં વહી રહ્યો છે? આ રીતે. એટલે કે પ્રવાહ આમ જઈ રહ્યો છે તો એ દિશામાં અંગૂઠો એટલે આંગળીઓ કઈ રીતે આવશે? આમ. પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તો આંગળીઓ આ રીતે વળશે એટલે આ રીતે તમે જુઓ નીચેના બિંદુ ક્યાં તરફ હશે? તમારી તરફ. એટલે કે આ બાજુ ઉત્તર કહું તો આ બાજુ દક્ષિણ એટલે કે દક્ષિણ તરફ હશે. દિશા દક્ષિણ તરફ. સમજ પડી? પૂર્વથી પશ્ચિમ પ્રવાહ જઈ રહ્યો છે તો એ દિશામાં અંગૂઠો અને આંગળીઓ તમે વાળો તો આ રીતે વળશે તો નીચેના બિંદુ પાસે તમારી તરફ સ્પર્શક આવશે કેમ કે સ્પર્શક બનાવવો પડે તો એ દક્ષિણ તરફ તમને મળી જાય. તમારી તરફની દિશાને જો આપણે દક્ષિણ કહીએ તો. ક્લિયર છે? ઓકે. તો દાખલાઓ ઈઝી છે. માત્ર ને માત્ર સૂત્ર યાદ રાખો, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળે અને દિશા શોધવા માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ. સિમ્પલ છે. ઓકે. ચાલો હવે કોપી કરી લો. ચાલો ત્યાર પછી બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર આધારિત દાખલો જોઈએ. તો અહીંયા આકૃતિની અંદર તાર 1 અને 2 દર્શાવેલા છે જેની અંદર પ્રવાહ પણ આપેલા છે. એકની અંદર પ્રવાહ છે ઉપરની દિશામાં છે જ્યારે બીજાની અંદર છે પ્રવાહ નીચેની દિશામાં છે. ઓકે. એના મૂલ્યો પણ આપેલા છે. આપણને કીધું છે કે P, Q તથા R બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. તો અહીંયા 3 બિંદુઓ આપેલા છે, એમના આપેલા તારથી અંતરો પણ આપેલા છે, બરાબર છે. કેરફુલી આ દાખલો જોજો.
આપણે ધારી લઈએ કે ભાઈ પહેલા તારના કારણે ચુંબકીય ક્ષેત્ર B1 મળે છે અને બીજા તારના કારણે ચુંબકીય ક્ષેત્ર B2 મળે છે. એવી જ રીતે પહેલા તારમાં પ્રવાહ આપણે I1 કહીએ તો I1 કેટલો છે 20 એમ્પિયર છે અને બીજા તારમાં પ્રવાહ આપણે I2 કહીએ તો એ છે 30 એમ્પિયર. એટલે આપણી પાસે પ્રવાહ છે ને એના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને આપણે B1 B2 કહી દીધા છે. સૌપ્રથમ આપણે વાત કરીએ P બિંદુની, તો P બિંદુ અહીંયા છે બરાબર. હવે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર હોય કોના કારણે તો કે પ્રથમ તારના કારણે પણ હોય, બીજા તારના કારણે પણ હોય અને ચુંબકીય ક્ષેત્ર કેવી રાશિ સદિશ રાશિ. તો P બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે બધા જ ચુંબકીય ક્ષેત્ર જે મળે છે એનો સદિશ સરવાળો કરવો પડે તો જ આપણને P બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે. ખ્યાલ આવે છે ને સંપાતપણાનો સિદ્ધાંત. સદિશ રાશિ માટે તમારે પરિણામી મેળવવા માટે સદિશ સરવાળો કરવો પડે. એટલે પહેલા તારના કારણે B1 ક્ષેત્ર અને બીજા તારના કારણે B2 ક્ષેત્ર, તો B1 અને B2 નો આપણે સદિશ સરવાળો કરવો પડે. ખ્યાલ આવે છે. તો P બિંદુ પાસે સૌપ્રથમ તો આપણે પહેલા અને બીજા તારના કારણે દિશા જોઈએ. તો જુઓ પહેલા તારમાં પ્રવાહ ઉપર તરફ, હવે જમણા હાથને આંગળીઓ ઘુમાવો, પ્રવાહ ઉપર તો અંગૂઠો એ દિશામાં, આંગળીઓ ઘુમાવો તો P બિંદુ પાસે ક્યાં આવે ચુંબકીય ક્ષેત્રની દિશા બહાર તરફ આવે. તો મેં લખ્યું છે P પાસે તાર 1 ના કારણે ચુંબકીય ક્ષેત્ર B1 કીધું છે બહાર તરફ છે. એવી જ રીતે બીજા તારના કારણે વિચારો, બીજો તાર ક્યાં છે, બીજા તારની અંદર પ્રવાહ નીચે છે તો બીજા તારના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર, હવે અહીંયા પ્રવાહ નીચે તો અંગૂઠો નીચે ઘુમાવો આંગળા તો અહીંયા P બિંદુ પાસે ક્ષેત્ર અંદર તરફ મળે. તો તાર 2 ના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ મળ્યું, એકના કારણે બહાર, બીજાના કારણે અંદર. કયો તાર નજીક છે તો કે આ તાર નજીક છે એટલે એના કારણે અંતર ઓછું, તો આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા વધારે હશે. ટૂંકમાં B1 વધારે હશે અને B2 કેવું હશે ઓછું હશે. સમજ આવે છે કે નથી આવતી? તાર 1 ના કારણે ચુંબકીય ક્ષેત્ર અંગૂઠો ઉપર તરફ અહીંયા આમ કરો એટલે P બિંદુ પાસે બહાર તરફ, તાર 2 ના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. એ તમને જમણા હાથના અંગૂઠાના નિયમથી મળી જાય. ઓકે, હવે પેલો તાર નજીક છે એટલે B1 વધારે હશે અને B2 ઓછું હશે. બંને એક અંદર છે ને એક બહાર છે એટલે સીધી બાદબાકી જ કરી દેવાની છે, કેમ કે એક જ દિશા હોય તો આપણે ડાયરેક્ટ બાદબાકી કરી દઈએ છીએ. એક અંદર છે ને એક બહાર છે એટલે બાદબાકી. તો પરિણામી ક્ષેત્ર B1 + B2 લખવું પડે, પણ અહીંયા એક બહાર છે ને એક અંદર છે એટલે કોઈ પણ એકને આપણે નેગેટિવ કેવું પડે તો આપણે B2 ને માઇનસ કરી દઈએ, કેમ કે આ B1 બહારનું જે ક્ષેત્ર છે વધારે છે તાર 1 નજીક હોવાને કારણે. તો B1 - B2 થાય. કિંમત મૂકી દો μ0I/2πr. આપેલા બિંદુ છે એ અંતર તમે જુઓ ખૂબ ઓછા છે અને એ કારણથી આપેલા જે તાર છે ને આપણે અનંત લંબાઈના ગણી શકીએ. અનંત લંબાઈના તારના કારણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યનું સૂત્ર છે μ0I/2πr. તો પહેલા તારના કારણે લખવું તો μ0I1/2πr1. R1 એટલે પહેલા તારથી આપેલા બિંદુનું અંતર માઇનસ B2 એટલે μ0I2/2πr2. R2 એટલે બીજા તારથી આપેલા બિંદુનું અંતર. તો આપણે અહીંયા P બિંદુની વાત કરીએ છીએ તો અંતર ગણવામાં ખાસ જોજો. હવે μ0/2π કોમન તો એને બહાર કાઢીને કિંમતો મૂકી. I1/R1 પહેલા તાર માટે I1 એટલે 20, R1 એટલે 10 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવો 0.10. નિયમના માઇનસ I2/R2, I2 એટલે 30 અને R2 એટલે બીજા તારથી આપેલા બિંદુનું અંતર 10 10 10 30 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવો. તો અંતર લખવામાં ભૂલ ન થાય. બસ આ લખાઈ ગયું છે. સાદું રૂપ આપો 2 × 10⁵ ટેસ્લા મળે અને એ બહાર તરફ. કેમ? કારણ કે આ પહેલા તારના કારણે અહીંયા ક્ષેત્ર વધારે હશે. તમે સૂત્ર જોઈ શકો, અંતર ઓછું છે પહેલા તારથી તો ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે B1 વધારે હશે, સિમ્પલ. અને બીજા તારથી અંતર R2 કેવો છે વધારે હશે એટલે B2 કેવું હશે ઓછું હશે. ઓકે, તો પરિણામી ક્ષેત્ર તમને બહાર તરફ મળવાનું. સમજ આવે છે? હવે Q બિંદુની વાત કરો તો Q બિંદુ પાસે આના કારણે ક્ષેત્ર B1, આના કારણે ક્ષેત્ર B2, પણ કઈ દિશામાં એ જોઈએ. તો આ તારના કારણે જુઓ તારની અંદર પ્રવાહ આમ, ક્ષેત્ર આમ લો તો Q બિંદુ પાસે અંદર તરફ જાય. તો તાર 1 ના કારણે અંદર તરફ ક્ષેત્ર, બીજાના કારણે જુઓ આવી રીતે આમ કરો Q બિંદુ પાસે એટલે ફરીથી એના કારણે પણ ક્ષેત્ર અંદર. તો તાર 2 ના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. ટૂંકમાં બંનેના કારણે અંદર તરફ એક જ દિશા થઈ ગઈ અંદર તરફની. તો સીધો સરવાળો તો પરિણામી ક્ષેત્ર B1 + B2 μ0I/2π. R મુજબ ગણો તો μ0/2π કોમન, એની કિંમત મેં ડાયરેક્ટ લખી છે. પહેલામાં I1/R1 બીજામાં I2/R2 વચ્ચે સરવાળો તો I1 I2 મુકાઈ ગયા. R1 એટલે આ બંને વચ્ચેનું અંતર પહેલા તારથી અને I2 એટલે અહીંયા આ અંતર તો 10 10 જ છે. કિંમતો મૂકી દીધી, સિમ્પલ. ખ્યાલ આવે ને? એટલે ક્ષેત્ર મળી જાય 10⁻⁴ ટેસ્લા ને ક્યાં અંદર તરફ. રેડી? એવી જ રીતે R પાસે મળી જશે. દિશા જોઈ લેજો તમે, મેં અહીંયા લખી દીધું છે. જમણા હાથનો ઉપયોગ કરજો બરાબર, એની મદદથી શોધજો એટલે તમને હવે આ R બિંદુ બીજા તારની નજીક છે તો એના કારણે ક્ષેત્ર વધારે મળશે. તો એક અંદર છે ને એક બહાર છે
તો આ બહાર છે એટલે કે તાર 2 ના કારણે બહાર છે પણ એ વધારે હશે તો B2 - B1 લેવો પડશે. હવે આ તમને સમજાશે બરાબર. હવે તમે આ જાતે કરી લેશો તો આ ત્રીજું તમારે જાતે સમજવાનું છે. ઓકે, ન સમજાય તો મને પૂછી લેજો. ચાલો, તો આવી રીતે 2 તાર આપેલા હોય ત્યારે તમારે દરેક તારના કારણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો તમને મળી જ જશે પણ દિશા ક્યાં છે જોવું પડે. જો પરસ્પર વિરુદ્ધ દિશા તો બાદબાકી કરવી પડે અને એક જ દિશા હોય તો સીધો અહીંયા સરવાળો કર્યો એ રીતે કરવું પડે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે આગળ વધવાનું થાય. ચાલો આનો કોપી કરો પછી આપણે આગળનો દાખલો જોઈએ. ત્યાર પછીનો દાખલો જોઈએ તો આપણી પાસે રકમ છે કે આકૃતિમાં 2 તાર P અને Q માં અનુક્રમે I1 બરાબર 5 એમ્પિયર અને I2 બરાબર 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહી રહ્યો છે. આકૃતિ જુઓ. P બિંદુ પાસે પ્રવાહ આપેલો છે, Q પાસે પ્રવાહ આપેલો છે. અહીંયા ક્રોસ માર્ક છે અને અહીંયા પોઈન્ટ માર્ક છે. ક્રોસનો મતલબ શું? પ્રવાહ અંદર તરફ જાય છે એટલે તાર આ રીતે છે. ખબર પડે ને? પ્રવાહ ક્યાં જાય છે? અંદર તરફ. Q પાસે તાર આ જ રીતે છે, આ બોર્ડને લંબ રૂપે, પણ પ્રવાહ બહાર આવે છે એટલે P પાસે પ્રવાહ અંદર જાય છે અને Q પાસે પ્રવાહ બહાર આવે છે. તો પરસ્પર વિરુદ્ધ દિશા થઈ ગઈ. તો PQ રેખા પર કયા બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે? આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુ પાસે શૂન્ય થશે એ અંતર શોધવાનું કીધું છે. તો મિત્રો આવું આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ભણી ગયા છીએ. યાદ આવે છે કંઈક? એક વિદ્યુત ભાર ધારો કે અહીંયા Q1 હોય, અહીંયા બીજો વિદ્યુત ભાર Q2 હોય અને આ બંનેને જોડતી રેખા હોય, બંને વચ્ચેનું કંઈક અંતર આપેલું હતું. તો કયા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું હતું એ આપણે શોધતા હતા. યાદ આવે છે કે જો બંને સજાતીય હોય તો બંનેને જોડતી રેખા પર કંઈક વચ્ચે કંઈક આવતું હશે બરાબર. અને જો બંને વિજાતીય હોય, ધારો કે આ માઇનસ છે તો બંને વિજાતીય હોય તો બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર નાના મૂલ્યના વિદ્યુત ભારની નજીક, ધારો લો કે Q1 નું મૂલ્ય છે વધારે છે, Q2 નું મૂલ્ય ઓછું, તો નાના મૂલ્યના વિદ્યુત ભારની નજીક અને બહાર તરફ મળતું હતું. ફરીથી રિપીટ કરું છું, 2 વિદ્યુત ભારો હોય, સજાતીય હોય તો વચ્ચે કંઈક મળતું હતું બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર વચ્ચે કોઈ પણ બિંદુએ. અને જો વિજાતીય હોય તો નાના મૂલ્યનો જે વિદ્યુત ભાર છે એ નાનું મૂલ્ય મેં Q2 નું લીધું તો Q2 ની નજીક અને બંને વિદ્યુત ભારોની બહારના બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળતું હતું. સેમ કંઈક એવું જ અહીંયા વિચારવાનું છે તમારે. જો બંનેની અંદર વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહેતો હોત તો ધારો લો કે વિદ્યુત પ્રવાહ અંદરની દિશામાં વહી રહ્યો છે તો એકના કારણે પ્રવાહ અંદરની દિશામાં વહે છે તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? જુઓ, વિચારો. વચ્ચેના બિંદુએ ક્યાં હોય? વચ્ચેના બિંદુએ. 2 તાર આ રીતે છે, એક તાર અહીંયા છે ને બીજો તાર અહીંયા છે. ધારો લો કે આવી રીતે પ્રવાહ વહી રહ્યો છે એક જ દિશામાં અંદર તરફ. વિચારો આ રીતે. તો પ્રવાહ અંદર તરફ તો ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ. બીજા તારના કારણે પણ વિચારો. બીજા તારના કારણે પ્રવાહ આ રીતે છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? તો અહીંયા છે ઉપર તરફ હોય એટલે એકના કારણે નીચે અને બીજાના કારણે ઉપર. તો જો પ્રવાહ એક જ દિશામાં હોય તો વચ્ચેના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે. સમજ પડી ને? એકના કારણે ક્ષેત્ર નીચે અને બીજાના કારણે ક્ષેત્ર ઉપર તરફ મળે. પહેલા તારના કારણે વિચારો તો નીચે મળે અને બીજા તારના કારણે વિચારો તો ઉપર મળે. તો ત્યારે બંને તારની વચ્ચેના બિંદુએ B શૂન્ય મળે. જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા શૂન્ય મળે નહીં. એ આપણે હમણાં આગળ દાખલો જોયો, ક્યાં તો જમણી બાજુ ક્યાં તો ડાબી બાજુ 2 બિંદુએ તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળવાની સંભાવના રહે. પણ અહીંયા હું તમને ટૂંકમાં કહી દઉં છું કેમ કે અહીંયા પ્રવાહ નેગેટિવ તો હોતો નથી બરાબર છે. પ્રવાહનું મૂલ્ય વધારે ઓછું હોઈ શકે, નેગેટિવ તો હોય જ નહીં. તો જે તારમાં ધારો લો કે અહીંયા બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહી રહ્યો છે હે, તો વિરુદ્ધ દિશામાં જ્યારે પ્રવાહ વહી રહ્યો હોય ત્યારે જે તારમાં પ્રવાહ ઓછો હોય, અહીંયા પ્રવાહ ક્યાં ઓછો છે? 2 એમ્પિયર અહીંયા Q તારમાં. તો Q તારની નજીકના બિંદુએ અને બહારની તરફ તમને એ બિંદુ મળશે કે જ્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. એટલે અહીંયા કંઈક ધારો લો કે આ કોઈક બિંદુ લઈએ છીએ, ધારો લો કે R બિંદુ જે Q થી કેટલા અંતર આવેલું છે? X અંતર આવેલું છે. ત્યાં તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે? શૂન્ય મળશે. આવું કેમ? કારણ કે અહીંયા છે પ્રવાહનું મૂલ્ય વધારે છે એટલે જો તમે P ની ડાબી બાજુ જવા જશો તો ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થવાનું નથી. પણ જો Q ની તમે જમણી બાજુ જશો તો ત્યાં તમને ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળશે. તમે જાતે પણ વિચારી શકો. જો બંનેની અંદર પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય તો વચ્ચેના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે. પણ જો પ્રવાહ પરસ્પર વિરુદ્ધ હોય, અહીંયા એકમાં અંદર છે બીજામાં બહાર છે, તો નાના મૂલ્યનો પ્રવાહ કયા તારમાંથી વહે છે? એ તારની નજીક બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. એટલે અહીંયા Q બિંદુથી Q તારથી X જેટલા અંતરે તમને ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે એવું ધારીએ તો અહીંયા લખું છું કે અહીં બંને તારમાં
વિદ્યુત પ્રવાહ આ તમારા માટે છે, બરાબર. અહીં બંને તારમાં વિદ્યુત પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેતો હોવાથી ઓછા મૂલ્યનો પ્રવાહ ધરાવતા તારની નજીક અને ક્યાં બહારના બિંદુએ પરિણામી એટલે કે બી નેટ ઇઝ ઇક્વલ ટુ 0 થાય, પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થાય. ફરીથી બંને તારમાં વિદ્યુત પ્રવાહ પરસ્પર વિરુદ્ધ છે, તમે જોઈ શકો. એવા કિસ્સામાં ઓછા મૂલ્યનો પ્રવાહ ધરાવતા તારની નજીક અને બહારના બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થાય. આ તમારી જાણ માટે છે. ઓકે, તો P ના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B1 કહીએ, Q ના કારણે અહીંયા B2 કહીએ, તો આપણે આવું લખી શકીએ કે ભાઈ B1 ઇઝ ઇક્વલ ટુ B2, હે ને? કારણ કે બંનેના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. લખી દઈએ, મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ. જો આવું થાય તો અને તો જ આપેલા બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થાય. સમજ પડી ને? કેમ કે સદિશ સરવાળો કરવો પડે. જેટલું B1 નું મૂલ્ય છે એટલું જ B2 નું મૂલ્ય છે, પણ દિશા પરસ્પર વિરુદ્ધ, તો સદિશ સરવાળો કરો ત્યારે પરિણામી 0 થઈ જાય. સિમ્પલ. તો R બિંદુ પાસે આપણે B1 લખીએ તો શું આવે? μ0 I1 upon 2 pi r. R એટલે આ 6 સેન્ટીમીટર છે અને આ x, તો અહીંયા લખીએ x plus 6 is equal to બીજાના કારણે તો કે μ0 I2, આમાં વહેતો પ્રવાહ I2 છે, ત્યાંથી અંતર x, તો 2 pi x. સમજ પડી? તો μ0 2 pi, μ0 2 pi કેન્સલ. અહીંયા લસા લઈએ તો શું આવશે? I1x is equal to I2x plus 6I2. ઓકે છે? જુઓ, I1x અહીંયાથી I2x અને 6I2, તો અહીંયાથી આપણે કરતા બનાવીએ તો x ને જો આપણે કોમન કાઢીએ તો I1 minus I2 આવે. જોઈ લો, અને આ બાજુ લઈ આવીએ તો I1 minus I2 is equal to 6I2. તો x is equal to 6I2, I2 એટલે 2 ડિવાઇડેડ બાય I1 minus I2, તો એ કેટલો થશે? 3. તો આ 3 દુ 6 અને આ આવશે 4 અને જવાબ આવશે સેન્ટીમીટરમાં. એટલે Q તાર છે ત્યાંથી 4 સેન્ટીમીટર જેટલા અંતરે અથવા P તારથી 6 ને 4 10 સેન્ટીમીટર જેટલા અંતરે પરિણામે ચુંબકીય ક્ષેત્ર 0 થાય. ફરીથી રિપીટ કરું છું, પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે એટલે બિંદુ ક્યાં મળશે? તો કે ઓછા મૂલ્યનો પ્રવાહ ધરાવતો જે તાર છે એની નજીક બહારના બિંદુએ. હવે ત્યાં મૂલ્ય સમાન થવા જોઈએ, દિશા પરસ્પર વિરુદ્ધ થવી જોઈએ, તો અને તો જ પરિણામી ક્ષેત્ર 0 થાય. તો કિંમતો મૂકી દીધી છે અનંત લંબાઈના તારના કારણે. એ સૂત્ર વાપરી લો અને તમને x ની કિંમત મળી જાય. Q થી એ અંતર છે 4 અને જો P થી કીધું હોય તો 10 સેન્ટીમીટરમાં, બરાબર. એટલે ખાસ ભૂલાઈ ન જાય એની કાળજી લેજો. આગળ જોઈએ, આકૃતિ આપણને આપી છે, કીધું છે O પાસે એટલે કે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. અહીંયા આખી એક સ્ક્વેર તમને લૂપ આપેલી છે, બરાબર ને? કોઈ તાર છે ને સ્ક્વેર વાળી દીધો છે ચોરસ આકારે. દરેક બાજુની લંબાઈ તમને 2a આપી. આ 2a તો આ પણ 2a, આ 2a તો આ પણ 2a, અને દરેકમાં વહેતો પ્રવાહ કેટલો છે? I જેટલો છે. તો O પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. હવે જુઓ, અહીંયા કેટલા તાર વિચારી શકાય? AB1, BC2, CD3 અને AD4, 4 તાર છે. ચારેય તારના કારણે O પાસે ચુંબકીય ક્ષેત્ર શોધી લો મૂલ્ય અને દિશા સહિત, અને પછી એનો તમે સદિશ સરવાળો કરી દો તો કામ બની જાય. તો આપણે એક તારના કારણે વિચારીએ. ધારો લો કે AB તારના કારણે, AB તારના લીધે O પાસે ચુંબકીય ક્ષેત્ર. હવે ખાસ જોજો, અહીંયા તમને O પાસેના ખૂણા આપ્યા છે. જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ત્યાં ખૂણા આપેલા છે, અને હું ખાલી અત્યારે મૂલ્ય લખું છું તો શું આવશે? μ0 I upon 4 pi r. આવું કઈ સૂત્ર યાદ આવે છે? આપેલા બિંદુ પાસે ખૂણા જે બને છે ને θ1 અને θ2 આપણે કહેતા હતા, તો sin θ1 plus sin θ2. ખ્યાલ આવે છે આ સૂત્ર? μ0 I upon 2 pi r, અને અહીંયા આપેલા બિંદુ પાસે બનતા ખૂણા છે તો sin આવશે. જો તાર પાસે બનતા ખૂણા હોત તો શું આવે? cos આવે, બરાબર. તો અહીંયા sin θ1 plus sin θ2. આની અંદર કિંમતો મૂકીએ તો b is equal to, અહીંયા આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, μ0 I upon 4 pi r. એટલે તો આપેલા તારથી આપેલા બિંદુનું અંતર, તારથી આપેલા બિંદુનું અંતર અહીંયા તમને સ્મોલ a આપ્યું છે, તો અહીંયા લખવું પડે સ્મોલ a. રેડી છે? આખું 2a છે, આ મધ્ય બિંદુ કહેવાય કેન્દ્ર, એટલે તો અહીંયાથી અંતર થાય આપેલા તારથી આપેલા બિંદુનું અંતર સ્મોલ a. sin θ1 plus sin θ2 એટલે sin 45
પ્લસ સાઈન 45, બંને ખૂણા કેટલા છે? 45 ના જ છે. રેડી? ચાલો, તો આ જવાબ કેટલો થઈ જશે? તો b ઇઝ ઇક્વલ ટુ μ0I અપોન 4 π a 1/√2 1/√2 એટલે 2/√2, તો અહીંયા થશે √2. તો આ એક તારના કારણે ચુંબકીય ક્ષેત્ર મળ્યું. દિશા ક્યાં? આ મૂલ્ય છે. દિશા ક્યાં વિચારો? તો પ્રવાહ ક્યાં આવી રહ્યો છે? નીચે. પ્રવાહ નીચે. જમણા હાથનો આંગળીઓ ઘુમાવો તો અહીંયા O પાસે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ મળશે. કે ન પડી? ખ્યાલ આવ્યો? પ્રવાહ નીચે છે. પ્રવાહ નીચે હોય તો જમણા હાથની આંગળીઓ ઘુમાવો તો આપેલા બિંદુ પાસે સ્પર્શક બનાવો એટલે ક્ષેત્ર બહાર તરફ આવશે. એવી રીતે બીજા તારના કારણે મૂલ્ય આટલું જ મળશે. વિચારો, કેમ કે બીજો તાર પણ સિમેટ્રિક છે. આને જેમ જ આ બાજુની લંબાઈ 2a તો આ પણ લંબાઈ 2a. આ મધ્ય બિંદુ છે તો ફરીથી ખૂણા 45 ના એટલે મૂલ્ય આટલું જ આવવાનું. દિશા વિચારો, પ્રવાહ આમ છે અને O બિંદુ પાસે તમે જો સ્પર્શક બનાવો તો ક્ષેત્ર બહાર તરફ. આ તારના કારણે વિચારો, પ્રવાહ ઉપર છે, ક્ષેત્ર બહાર તરફ. આ તારના કારણે પ્રવાહ આમ છે, ક્ષેત્ર બહાર તરફ. તો દરેક તારના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા તમને ક્યાં મળે છે? બહાર તરફ. અને કેટલા તાર છે? તો કે 1 2 3 અને 4. ચારે ચાર તારના કારણે દિશા બહાર તરફ છે. મૂલ્ય પણ આટલું જ મળવાનું. તો સિમ્પલ છે કે b net ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ b. એક તારના કારણે b તો 4 તારના કારણે 4 ગણો થઈ જાય. તો અહીંયા લખાય 4 ગુણ્યા √2 μ0I અપોન 4 π a. અહીંયા 4 4 કેન્સલ થશે એટલે જવાબ આવશે √2 μ0I અપોન π a. આ આપણો અંતિમ જવાબ છે. આપણે વેરીફાઈ કરી લઈએ. ઓકે, √2 μ0I અપોન π a. સિમ્પલ. ખ્યાલ આવે છે? એટલે આ રીતે તમારે આ દાખલો ગણવાનો થાય. ચાલો હવે કોપી કરી લો.